કથા આપણને ક્યારે મળે? આપણને પ્રશ્ન થાય, કથા આપણને સાંભળવા ક્યારે મળે? તો ભાગવતજીમાં બતાવ્યું હતું, જન્માંતરે ભવેત પુણ્યમ તદમ ભાગવતમ લભે. કે એક જન્મ નહીં, અનેક જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે આપણને કોઈ પણ કથા હોય એ સાંભળવા મળે છે. પણ આજે પરમ ભાગ્યશાળી ખાંડિયા ગામ અને મોજીદડ ગામ કે જેના વતી સમસ્ત આજે શિવ મહાપુરાણ અહીં તમે કથા કરાવો છો. કોઈ એકલા વ્યક્તિની કથા નથી, સમસ્ત ગ્રામજનોની કથા છે. તો એના કેટલા પુણ્ય? તો એના 5 પુણ્ય બતાવ્યા છે. એક, પૂર્વજોના પુણ્ય. બીજા, પૂર્વના પુણ્ય. ત્રીજા, ગુરુજીના આશીર્વાદ. ચોથી, માત પિતાની કૃપા. અને પાંચમી, તમારા કુળદેવીની કૃપા. આટલી કૃપા ભેગી થાય ને ત્યારે તમારે ત્યાં આ કથા સાંભળવા તમને મળે છે. તો આજે ભાગ્યશાળી તમે પ્રથમ દિવસથી જ કથા સાંભળવા આવો છો. બાકી આમાં તો ઘણા આવશે ખરા, પણ 2 દિવસ 3 દિવસ જશે ને પછી આવશે જોવા કેવી કથા જામી છે, કોણ સાંભળવા આવે છે. એમ નહીં, કથાને સંપૂર્ણ સાંભળે એનું જ કલ્યાણ ભગવાન કરે છે. અને આ કથા કેવી છે એની એક ચોપાઈ બતાવી છે કે કથાને કોણ પામે છે. શકલ પદાર્થ હે જગ માહી, ભાગ્યહીન નર પાવત નાહી. ભાગ્યહીન નર પાવત નાહી. सकल पदार्थ जगमाई, भाग्यहीन नर पावत नाये. भाग्यहीन नर पावत नाहि. જેના ભાગ્યમાં કથા છે ને એને જ આ કથા મળે છે. બાકી ભાગ્ય વગર કોઈને કથા મળતી નથી. નિમંત્રણ તો ઘણાને આપ્યું હોય, પણ કથાના 9 દિવસ પૂરા થઈને પછી કે હવે અમારે કથામાં આવવું છે. આપણે કથા તો પૂરી થઈ ગઈ, પણ ભાગ્યમાં જ નથી તો પછી ગમે એટલી કોશિશ કરો પણ ભાગ્ય વગર કોઈને કઈ મળતું નથી. ભાગ્યથી વધારે નહીં અને ભાગ્યથી ઓછું નહીં. જે કાંઈ મળે છે એ પરમ ભાગ્યથી મળે છે. માટે આ કથા છે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે. કારણ કે તમારે ભક્તિ મેળવવી છે, જ્ઞાન મેળવવું છે, વૈરાગ્ય જોઈએ છે. તો જે પણ આ શિવ મહાપુરાણનો શ્રદ્ધા અને વિશ્વાસથી પાઠ કરે છે એને ભગવાન ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય વસ્તુ અર્પણ કરે છે. ભગવાન શિવ, કારણ કે ભગવાન શિવ છે એ ભક્તિ અને જ્ઞાન બંનેના દાતા છે, અને બધી વિદ્યાના દાતા પણ ભગવાન શિવ છે. અને જે પણ ભક્તિ અને ભાવથી શિવ મહાપુરાણની કથા સાંભળે છે એને ભગવાન ભોળોનાથ પરમ મોક્ષની પ્રાપ્તિ કરાવી દે છે. એવી આ સુંદર મજાની કથા છે. અને આ કથા કેવી છે? તમે ગાય જ રાખો તો પણ પૂરી થાય એવી કથા છે નહીં.